પાટણ નગરપાલિકાની કામગીરી સામે સવાલ. વોર્ડ નંબર 8માં બનેલા નવા રોડ પર સિમેન્ટ છાંટતા સ્થાનિકોમાં ભારે રોષ. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી રોડની કામગીરી અત્યારે વિવાદનું કેન્દ્ર બની છે. માત્ર 4 મહિના પહેલા બનેલા નવીન પેવર રોડ પર અચાનક લિક્વિડ ડામર અને સિમેન્ટ નાખવામાં આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8ના મોટી ભાટિયાવાડ, ઝવેરી બજાર સહિતના વિસ્તારોમાં 5 મહિના પહેલા જ નવા પેવર રોડ બનાવવામાં આવ્યા હતા. જો કે કોઈપણ તાર્કિક કારણ વગર આજે આ રોડ પર લિક્વિડ ડામરનો સ્પ્રે કરી તેની ઉપર સિમેન્ટનો પાવડર નાખી દેવામાં આવ્યો છે. આ ઉડતી સિમેન્ટના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હવામાં ઉડતી સિમેન્ટની રચકણોને કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. આ ગંભીર મુદ્દે વોર્ડ નંબર 8ના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ તાત્કાલિક નગરપાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. તેમણે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જ્યારે રોડ નવા જ બનેલા હતા ત્યારે અત્યારે આ પ્રકારની કામગીરી કરવાની કોઈ જરૂરિયાત જ નહોતી. ભરતભાઈ ભાટિયાએ માંગણી કરી છે કે બાંધકામ વિભાગના અધિકારીઓ મારફતે આ બાબતની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે કે કયા ટેકનિકલ કારણોસર નવા રોડ પર ફરીથી સ્પ્રે અને સિમેન્ટ નાખવામાં આવી છે. શું આ કોન્ટ્રાક્ટરની કોઈ ક્ષતિ છુપાવવાનો પ્રયાસ છે? સ્થાનિક રહીશોની માંગ છે કે આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવી લોકોને ઉડતી સિમેન્ટ અને પ્રદૂષણથી મુક્તિ આપવામાં આવે. પાટણ શહેર વોર્ડ નંબર 8માં જે નવીન પેવર રોડ બનાવવામાં આવે છે એમાં મોટી ભાટિયા વિસ્તાર, ઝવેરી બજાર અને અન્ય ઘણી જગ્યાએ પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવ્યા પછી આજે 4 મહિના પછી લિક્વિડ ડામરનો સ્પ્રે કરી અને એની ઉપર સિમેન્ટ નાખી દેવામાં આવી છે. આ સિમેન્ટ નાખવાથી મારા વોર્ડ વિસ્તારના સ્થાનિક રહીશો, અવર જવર કરતા મુસાફરો અને સ્થાનિક વેપારીઓ ખૂબ હેરાન પરેશાન થાય છે. આ વસ્તુ અત્યારે કોઈ કરવાની જરૂર હતી નહીં, પણ કયા કારણે પાટણ નગરપાલિકાએ કરી છે ખબર પડી નથી. મારી નગરપાલિકાના બેન શ્રી હિરલબેન ઠાકરને વિનંતી છે અને તાત્કાલિક બાંધકામના અધિકારીઓ મારફત તપાસ કરાવીને આજે નવીન બનેલા પેવર રોડ ઉપર શા કારણે સ્પ્રે કરવામાં આવ્યો અને શા કારણે જે સિમેન્ટ નાખવામાં આવી છે તેનાથી લોકોનું આરોગ્યમાં જોખમાય એવું છે તો તાત્કાલિક નિરાકરણ કરવા માટે વિનંતી કરું છું.